નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણોની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના અને સ્વઅધ્યયન પોથીના ભાગ મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને આ ચેપ્ટરની પીડીએફ માટેની અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને આ લિંક પરથી પીડીએફ પણ મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણો। પહેલું, જો p + 3 = 5 હોય તો p ની કિંમત શું હશે? c 2। ત્યાર પછી બીજું છે x એ 7 કરતાં 3 વધુ છે તો સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે લખાય? તો d x + 3 = 7। ત્યાર પછી નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ 7 મળે? તો સમીકરણ નંબર a x + 3 = 10। ત્યાર પછી જો કોઈ એક સંખ્યામાં 15 ઉમેરતા તો તે સંખ્યા 45 થાય તો તે સંખ્યા કઈ છે? b 30। y ની કિંમત માટે y - 5 ને 2y + 1 ની અભિવ્યક્તિ સમાન થશે તો d - 16। છઠ્ઠું, જો k + 7 = 16 હોય તો 8k - 72 નું મૂલ્ય કેટલું? a 0। ત્યાર પછી સાતમું, નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? તો d 3 + x = 8। આઠમું, સમીકરણ -6 + x = -12 નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? તો c -6। નવમું, સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયાને કયા નામે ઓળખાય? તો b પદની અદલા બદલી। ત્યાર પછી 10મું, સમીકરણ ax + b = 0 નો ઉકેલ -b/a c। અને 11મું, b/2 = 6 માં b ની કિંમત મેળવવા માટે શું કરશો? a 6 × 2। ત્યાર પછી બીજું છે આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તો પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું, ત્રીજું વિધાન સાચું, ચોથું વિધાન ખોટું, પાંચમું વિધાન સાચું। ત્યાર પછી પ્રશ્ન 3, વિભાગ એ માટે આપેલ સમીકરણ માટે વિભાગ બી માંથી યોગ્ય ઉકેલ મેળવો। તો p + 4 = 15 તો પહેલી બાજુ p 15 - 4 = p = 11 અને 5x = 25 તો x = 25 / 5 તો x = 5। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના સમીકરણ માટે ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો। તો આપણે બાજુમાં પગલાં લખ્યા છે, તો પહેલા સમીકરણમાં બંને બાજુ +2 ઉમેરવાના છે એટલે 6n = 30, પછી 6 વડે ભાંગવાના એટલે n = 5। ત્યાર પછી બીજું છે, એમાં સમીકરણને બંને બાજુ 2 વડે ગુણવાના છે, પછી આપણે એને 30 વડે ભાંગવાના છે એટલે r = 1 મળશે। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના સમીકરણ ઉકેલો। એમાં a = 7 × 5/15 એટલે a = 7/3। બીજું છે 77 - 7 એટલે 7 mm = 70 માટે 70 × 7 એટલે m = 10। ત્યાર પછી b/2 = 36 માટે b = 2 × 36 એટલે 72 અને અહીંયા 0 + 1 એટલે x = 7 આ રીતના મળશે। ત્યાર પછી પ્રશ્ન 6, આપેલા વિધાનો માટે સમીકરણ બનાવી તેનો ઉકેલ મેળવો। કોઈ સંખ્યાના 3 ગણામાં 11 નો સરવાળો 32 થાય છે તો કોઈ સંખ્યા એટલે x ના 3 ગણા એટલે 3x એ કોઈ સંખ્યા આપણે y ધારી છે તો 3 ગણા એટલે 3y + 11 = 32 માટે y = 7। અહીંયા મિત્રો કોઈ સંખ્યા છે એની જગ્યાએ તમારે y લખવાનું છે, આપણે y ધાર્યું છે એટલે। મીનાએ
એક સંખ્યા ધારેલ છે તેમાં 8 ઉમેરીને 6 વડે ભાંગો તો એક સંખ્યા ધારેલ સંખ્યા x છે એમાં 8 ઉમેરતા એટલે x + 8 ભાગ્યા 6 બરાબર 4 માટે x + 8 બરાબર 24 માટે 24 - 8 બરાબર x બરાબર 16। ત્રીજું, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે। કોઈ એક સંખ્યા એટલે x, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરીને 3 ગણા x/2 + 45 બરાબર 3x માટે x + 90/2 બરાબર 3x માટે x + 90 બરાબર 6x માટે 90 બરાબર 6x - x માટે 5x બરાબર 90/5 એટલે 18। ત્યાર પછી સમીકરણનો ઉકેલ। મહેશના પિતાની ઉંમર મહેશની ઉંમરના 3 ગણાથી 5 વધારે છે। જો તેના પિતાની ઉંમર 44 વર્ષ હોય તો મહેશની ઉંમર શોધો। ધારો કે મહેશની ઉંમર છે x વર્ષ। મહેશના પિતાની ઉંમરના x ના 3 ગણાથી 5 વધે એટલે 3x + 5 બરાબર 44 માટે 3x બરાબર 44 - 5 માટે 3x બરાબર 39 માટે x બરાબર 39/3 એટલે x બરાબર 13। એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે। જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો। ધારો કે પહોળાઈ બરાબર b, લંબાઈ 5b - 4 માટે 2 લંબાઈ વત્તા પહોળાઈ અને બરાબર લંબચોરસની પરિમિતિ એટલે આ રીતના આપણને કિંમત મૂકશો એટલે 5 - b - 4 વત્તા b બરાબર 40 માટે 6b - 4 બરાબર 40/2 માટે 6b - 4 બરાબર 20 માટે 6b બરાબર 20 વત્તા 4 માટે 6b બરાબર 24/4 એટલે 24/6 એટલે b બરાબર 4। તો પહોળાઈ 4 મીટર ને લંબાઈ છે એ 16 મીટર મળશે। ત્યાર પછી x નું મૂલ્ય, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 માટે 5x - 60 વત્તા 2x વત્તા 40 વત્તા 3x - 60 બરાબર 180। x વાળા પદનો સરવાળો 10x અને અચળ પદનો સરવાળો -80 બરાબર 180। પેલી બાજુ જાય એટલે 180 + 80 એટલે 260 260/10 એટલે 6 માટે x ખૂણો x મળશે આ રીતની કિંમત મૂકશો। x ની જગ્યાએ 26 એટલે 70 અને ખૂણો b મળશે 92 અને ખૂણો c મળશે 18। આ રીતનો આખો સંપૂર્ણ દાખલો થશે। પછી ચોથો છે કોઈ ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ 3 પૂર્ણાંકો પૈકી નાના પૂર્ણાંક કરતાં 5 વધુ છે તો તે 3 ક્રમિક પૂર્ણાંકો શોધો। ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક x, x + 1 ને x + 2 છે। શરત મુજબ એનો સરવાળો છે એ 5 કરતાં નાના પૂર્ણાંક કરતાં 5 વધુ છે એટલે એમાં નાના પૂર્ણાંકમાં આપણે 5 ઉમેરવાના છે માટે 3x + 3 બરાબર x + 5 આ બાજુ આવવા દઈએ એટલે 3x - x બરાબર 5 - 3 માટે x બરાબર 2/2 એટલે 1। પ્રથમ પૂર્ણાંક 1, બીજો પૂર્ણાંક 2 અને ત્રીજો પૂર્ણાંક 3। ત્યાર પછી પાંચમો દાખલો છે। તો ધારો કે કુલ મુસાફરી x કિમી છે। એમાંથી ટ્રેન દ્વારા 2x/5, બસ દ્વારા 1x/3 અને કાર દ્વારા 1x/4 તો આટલી બાકીની વધેલ છે મુસાફરી ચાલીને થશે। 3 કિમી ચાલીને કરેલ છે એટલે આપણી જે કુલ મુસાફરી હતી x એમાંથી બસ, ટ્રેન અને કારની બાદ કરીએ પછી લસા લઈએ તો 60। આ રીતનું સમીકરણનો ઉકેલ મળશે એટલે x બરાબર તમને 180 મળશે। 180 કિમીની મુસાફરી કરી હશે। ત્યાર પછી સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે। જો ત્રિકોણની પરિમિતિ 30 સેમી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનું માપ શોધો। ધારો કે સમદ્વિ બાજુ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 1 સેમી છે તો પહેલી અને બીજી બાજુનું માપ બમણા એટલે કે 2x થાય। ત્રિકોણની પરિમિતિ 30 સેમી એટલે x વત્તા 2x વત્તા 2x બરાબર 30 માટે 5x બરાબર 30 માટે x બરાબર 30/5 એટલે 6 સેમી। પહેલી બાજુનું માપ 6 સેમી, બીજી બાજુનું માપ 2 × 6 એટલે 12 સેમી, ત્રીજી બાજુનું માપ 2 × 6 એટલે 12 સેમી। હવે સાચી દિશાનો ઉપયોગ કરી રોમન આંકડામાં ખોટા સમીકરણને સાચામાં ફેરવો। તો અહીં તમારે એક દિવાસળી દૂર કરવાની છે। તો અહીંયા x દિવાસળી દૂર કરો એટલે x - v બરાબર v એટલે કે 10 - 5 બરાબર 5। ત્યાર પછી અહીં આપણે બે દિવાસળી અલગ કરી અને માન્ય સમીકરણ બનાવવાનું છે। તો આ રીતનું સમીકરણ બનશે। ત્યાર પછી અહીંયા આ રીતનો હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો।
મારા 2 ગણા એટલે 2y, એમાં 36 ઉમેરવાનું છે. સદીમાં પહોંચવા માટે 4 ઘટે એટલે 96 થાય, તો એ સંખ્યા છે y બરાબર 30. ત્યાર પછી સમીકરણનો ઉકેલ શૂન્ય હોય એવા 5 સમીકરણ. તો પહેલું સમીકરણ 5x + 60 બરાબર 4x + 60, એનો ઉકેલ 0 થાય. x/3 + 2 બરાબર 2. ત્રીજું છે y + 5 બરાબર 5. ચોથું છે 2x - 5 બરાબર -5. અને પાંચમું છે 2y + 5 ના છેદમાં 3 બરાબર 5/3. ત્યાર પછી અહીંયા આપણને આપ્યું છે બાળ દોસ્તો તમે કોયડો બનાવો, તો આ કોયડો છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના ચેપ્ટર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને બીજું કે મિત્રો અહીંયા સ્વઅધ્યયન પોથીના દરેક ચેપ્ટરના વિડીયો જોવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો આપણે પ્લેલિસ્ટમાં છે, ત્યાંથી તમને મળી જશે.